વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 આંકડાશાસ્ત્રના અભ્યાસની સફરમાં તમારી સાથે છે રવિ સર. ચલો વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે જોયું હતું મધ્યસ્થની અંદર સતત આવૃત્તિ વિતરણમાં મધ્યસ્થ મેળવ્યો. હવે એ જ ઉદાહરણો જે છે એટલે કે એ જ રીતના ઉદાહરણોમાં હજુ આપણે આગળ એક ઉદાહરણમાં જઈએ છીએ. પદ્ધતિમાં કોઈ ખાસ ફેરફાર નથી, પરંતુ માહિતીના જે સ્વરૂપો આવે છે આ સ્વરૂપ જે છે એની અંદર નાનો મોટો ફેરફાર હોય ક્યારેક, અથવા તો એના મૂળ સ્વરૂપમાં આપેલી ન હોય અને એને આપણે સતત આવૃત્તિ વિતરણના મૂળ સ્વરૂપમાં ફેરવી એટલે કે પોતાના મૂળ સ્વરૂપમાં લાવી અને ત્યારબાદ જરૂરી કોષ્ટકની કોલમ તૈયાર કરી સૂત્રની કિંમતોને આવશ્યક જે છે એવા ગણતરીના પદ લઈ અને હવે આપણે દાખલો ગણીશું. તો ચલો વિદ્યાર્થી મિત્રો, ટેક્સ્ટ બુક સાથે તમે તૈયાર જ છો, પરંતુ તમને અત્યારે બોર્ડ ઉપર જો એક ઉદાહરણ નંબર જે છે 23 ની રકમ દેખાઈ રહી છે, તો એની રકમ પહેલા વાંચીએ અને આપણે જાણીએ છીએ જરૂર જણાય ત્યાં અંડરલાઈન કરીએ છીએ અને એ પરથી જ દાખલાની અંદર જરૂરી જે છે એવા પદ તારવીએ છીએ. તો આજના સેશનમાં પ્રકરણ નંબર 3 મધ્યવર્તી સ્થિતિના માપ, જેમાં સતત આવૃત્તિ વિતરણના મધ્યસ્થમાં ઉદાહરણ નંબર 23 થી શરૂઆત કરીએ. તો અહીં ઉદાહરણ નંબર 23 જે છે એનું રકમનું માળખું કંઈક આ રીતે છે. જો એમાં 75 કુટુંબના પેટ્રોલના માસિક ખર્ચની માહિતી નીચેના કોષ્ટકમાં આપેલ છે. હવે પહેલા તો અહીં શું થાય, અટકી જઈએ આપણે, કારણ અહીં શું આવે છે જો ચેક કરો, 75 કુટુંબ. આંકડા આવ્યા. હવે શું કરવાનું, જો આંકડા આવતા હોય તો આપણે જાણીએ છીએ ત્યાં પેલા શું કરી લેવાનું, અંડરલાઈન. ઓકે, તો અહીં 75 કુટુંબ એને આપણે આપી દઈએ છીએ અંડરલાઈન. ચલો, આ 75 કુટુંબ જે છે એના પેટ્રોલના માસિક ખર્ચની માહિતી આપી છે. તો બીજી વસ્તુ, માસિક ખર્ચ શેનો છે, પેટ્રોલનો. તો આ આપણો ચલ પણ થઈ જશે. હવે આગળ વધીએ તો આ કુટુંબમાં પેટ્રોલના ખર્ચનો મધ્યસ્થ શોધો. ચલો, છેલ્લા વાક્યમાં શું મેળવવાનું કીધું છે, મધ્યસ્થ. આ મધ્યસ્થ જે છે શેનો મેળવવાનો કીધો છે, પેટ્રોલના ખર્ચનો. અને જેનો મધ્યસ્થ કે મધ્યક મેળવતા હોય એ આપણા માટે શું થઈ જશે, એકદમ સાચું અવલોકન. તો ચલો, અવલોકન x એ અહીં થાય છે પેટ્રોલના ખર્ચ એટલે કે માસિક ખર્ચ. હવે કોષ્ટક જોઈ લઈએ એકવાર આપણે. તો અહીં પેટ્રોલનો ખર્ચ રૂપિયામાં અને કુટુંબની સંખ્યા એવી અહીં બે પ્રકારની માહિતી તૈયાર છે. તો અહીં પેટ્રોલના ખર્ચમાં જુઓ તો કંઈક થોડુંક વિશેષતાથી આપણને આપેલું છે, જેમ કે અહીં સીધું આપ્યું છે 200 સુધી, પછી 400 સુધી, એ રીતે આગળ જો 600 સુધી, 800 સુધી, 1000 સુધી અને 1200 સુધી. આનો મતલબ શું થાય છે ભાઈ, તો કે રૂપિયા 200 સુધીનો ખર્ચ. એટલે અહીં આપણે 200 સુધી વધુ ખર્ચ કરેલો છે એવું કહી શકીએ. જો વધુમાં વધુ 200 હોય તો મિત્રો તમે જાણો છો બે શબ્દ ગાણિતિક પ્રક્રિયામાં, વધુમાં વધુ અને ઓછામાં ઓછું. તો અહીં શબ્દ જે છે એના કરતા ઊંધી પ્રક્રિયા કરવાની. જો વધુમાં વધુ કહેવામાં આવેલું હોય તો જે સીમા એટલે કે જે સંખ્યા આપી છે એનાથી વધારે ન જવું, ઊંધું કરવાનું, ઓછું લેવાનું. જે સંખ્યા છે તેના કરતા ઓછું. જેમ કે 200 સુધી, તો 200 થી વધારે નહીં, 200 થી નીચે. તો એ જ રીતે માની લો કે ઓછામાં ઓછા 200 કીધા હોત તો 200 થી તો શરૂઆત કરવાની, 200 ની નીચે નહીં જવાનું, 200 થી તો શરૂઆત કરવાની. 200 થી ઉપરની કિંમતોમાં આપણે કિંમતો ધારણ કરી શકીએ છીએ. ઘણીવાર તમે મિત્રો સાથે શરત લગાવતા હોય છો કોઈને કોઈ વાત સાથે. તો આ શરત જ્યારે લગાવો છો ત્યારે જો કોઈ સાથે રૂપિયાની કે ચલણની જ્યારે શરત લગાવીએ છીએ ત્યારે આપણા માઇન્ડમાં એક અસર વસ્તુ કે ભાઈ ચલો હું આની સાથે શરત લગાવું તો કેટલી લગાવી, તો તમને અંદાજ હોય કે મારા ખીચામાં લગભગ છે ને ભાઈ 500 તો રૂપિયા હોય જ એવરેજ, બરોબર છે. તો આપણે જ્યારે શરત લગાવશે કોઈ પણ રૂપિયાની કોઈ પણ બાબતે તો 500 ને ધ્યાનમાં રાખશે. એટલે એનો મતલબ એવો છે ઘરેથી માતા કે પિતા આપણે 500 રૂપિયા સુધીની રકમ ખર્ચ કરવા માટે ખીચા ખર્ચની રકમ આપે છે. તો કોઈ મિત્ર સાથે આપણે કોઈ વાતે કોઈ પ્રશ્નનો ઉકેલ માટે શરત લગાવી દીધી. હવે આપણે એવું કહી દીધું હશે ભાઈ હાલો આજ તો ભાઈ
500 સુધીની શરત થઈ જાય. 500 સુધીનો મતલબ શું થયો? 500 સુધીના રૂપિયા છે, એનાથી વધારે તમે ચૂકવી શકવાના નથી. તો અહીં સુધી શબ્દ આવ્યો, એનો મતલબ કે વધુમાં વધુ 500 થયા. તો એ જ વસ્તુ અહીંયા છે. ચલો હવે આગળ વધીએ છીએ. તો અહીં 200 સુધી કુટુંબની સંખ્યા કેટલી? 2. તો 2 કુટુંબ એવા છે જે ખર્ચ કેટલો કરે છે? 200 સુધીનો. એ રીતે આગળ 8 કુટુંબો જે છે એ 400 રૂપિયા સુધીનો ખર્ચ કરે છે. એ રીતે 17, 32, 57 અને 75 કુટુંબો જે છે એ શું કરે છે? અહીં આપેલી કિંમતોનો પેટ્રોલ બાબતે ખર્ચ કરે છે. પરંતુ કોષ્ટક જોઈને કઈ આઈડિયા આવે છે? વિચાર કરો તો ભાઈ, અહીં તમને સુધી શબ્દ આપ્યા છે 200 સુધી, તો 2 કુટુંબ. હવે જો તો આગળ વધીએ, 400 સુધીમાં 8 કુટુંબ થઈ ગયા. જો તો પેટ્રોલનો ખર્ચ વધે છે, તો 400 સુધી 8, 600 સુધી 17, 800 સુધી તો 32 અને છેલ્લે જો 1200 રૂપિયા સુધીનો ખર્ચ કરતા હોય તો 75 કુટુંબ આવી ગયા. તો સામાન્ય રીતે વિચારો તો જ્યારે પણ તમે વ્યવહારમાં તમારી આસપાસ આવું ક્યારેય બોલતા સાંભળેલા હોય અથવા તમે એ વસ્તુમાં દાખલ થયેલા હોય, એટલે કે તમે ખુદ પોતે ખર્ચ કરતા હોય, તો વિચારો તો જેમ જેમ ખર્ચ વધે ત્યારે આવી બાબતમાં કુટુંબની સંખ્યા વધે છે કે ઘટે છે? વિચારો, એવું કયું કુટુંબ હશે કે જે પેટ્રોલ બાબતે ખર્ચાઓ વધારે? સામાન્ય સંજોગોમાં કોઈ. હા, આપણો અંક એક સામાન્ય બાબતમાં બંધાયેલો છે, પણ એથી વધુ કઈ રાબેતા મુજબ આપણે ખર્ચાઓ પેટ્રોલમાં વધારતા નથી. તો અહીં થોડું અજુગતું લાગશે આપણને. જેમ કિંમત વધે એમ સંખ્યા વધે છે. તો આ શું છે? વિચારો. ચલો એના માટે નાની મોટી તમને ક્લુ આપી દઉં છું. પહેલા તો માહિતી આપણી કેવી છે? સતત આવર્ત વિતરણ. કારણ શું? તો કે અવલોકન ને સાથે કોઈ બીજું મૂલ્ય એટલે કે બીજી કિંમત છે. તો આપણે જાણીએ છીએ કે આવૃત્તિ સાથે વિતરણ થયેલું હોય તો વિતરણની અંદર 2 પ્રકાર છે, સતત આવૃત્તિ વિતરણ અને અસતત આવૃત્તિ વિતરણ. તો અહીં જો તો અવલોકન દેખાતા નથી અને આવૃત્તિ દેખાતી નથી, આવું કઈ છે? અને કઈ રીતે? તો ચલો વિચારીએ આપણે આગળ. જો અહીં અવલોકન હોય તો ફક્ત કિંમત હોય, એ પણ નથી. પણ આ કે છે સતત. જો સતત હોય તો અહીં વર્ગ હોવા જોઈએ, તો વર્ગ નથી. ઉપરાંત બીજી વસ્તુ, અહીં કુટુંબની સંખ્યા છે અને કુટુંબની સંખ્યા સતત વધતી જ જાય છે. તો ચલો હવે કઈ મગજમાં વિચાર આવે છે? હા, એકદમ સાચું. અહીં આપેલી માહિતી સતત આવૃત્તિ વિતરણની છે, પરંતુ એના મૂળ સ્વરૂપમાં નથી. તો આ શું છે? તો કે આપેલી આવૃત્તિ જે છે એ સંચય આવૃત્તિ સ્વરૂપની છે અને ઉપર જે તમને જણાય છે, એટલે કે ઉપર જે તમને દેખાય છે એ વર્ગની અંદર આપેલા ઉર્ધ્વ સીમા બિંદુઓ છે. જો તો ઉર્ધ્વ સીમા બિંદુનું કામ શું છે? તો કે થી ઓછી સંચય આવૃત્તિ દર્શાવી. તો અહીં એવું છે, જો 200 સુધી એટલે 200 થી ઓછા થઈ ગયું, થી ઓછું. 400 સુધી એટલે 400 થી ઓછો ખર્ચ કરતા એવા કોણ? તો કે 200 રૂપિયા વાળા આવી જાય અને 200 થી ઉપર ના આવી જાય. જો કુટુંબની સંખ્યા વધી ગઈ, 2 કુટુંબ પછી 8 કુટુંબ, તો એનો મતલબ એવો કે અહીંયાથી ઓછી સંચય આવૃત્તિનું માળખું આપેલું છે અને આપણે શું કરીએ? તો કે મૂળ સંચય આવૃત્તિમાં ફેરવીએ છીએ. તો ચલો પહેલા મૂળ સંચય આવૃત્તિ તૈયાર કરીએ, ત્યારબાદ ગણતરી કરીશું. આપણે હવે જવાબ કોષ્ટક તરફ જઈએ છીએ અને સતત આવૃત્તિ વિતરણમાં મૂળ આવૃત્તિ વિતરણ તૈયાર કરીએ છીએ. તો પૂર્વમાં અહીં તમારી સામે એક કોષ્ટક જે છે તૈયાર થયેલું છે, જેમાં હવે ફક્ત જવાબ જે છે એની કોલમો આપણે તૈયાર કરીએ. તો આ રકમની કોલમો જે આપેલી હતી, હવે શું કરીએ છીએ? વર્ગ અને આવૃત્તિ તૈયાર કરીએ છીએ. ખાસ કરીને અહીં વર્ગ તૈયાર કરવાની આવશ્યકતાઓ રહેલી હોતી નથી, પરંતુ સમજૂતી ખાતર આપણે અહીં શું કરીએ છીએ? આ વસ્તુ તૈયાર કરીએ છીએ. નહીતર અહીં આપેલ પેટ્રોલનો ખર્ચ, આવૃત્તિ અને સંચય આવૃત્તિ આ 3 કોલમની જ આપણે આવશ્યકતાઓ રહેલી છે. તો અહીં 200 સુધી આપણને આપેલું છે, ત્યારબાદ જો 400 સુધી આપેલું છે, એ રીતે આગળ વધતા જાઓ તો 1200 સુધી, અને આટલી કિંમતો જે છે એમાં વર્ગાંતર એટલે કે વર્ગ લંબાઈ તમને જોવા મળી રહી છે સમાન. જે કેટલી છે? જુઓ, 200. બરોબર ને? ચલો 200 ની વર્ગ લંબાઈ હોય તો અહીં આ 200 જે છે એની પહેલા કેટલા અંક હોઈ શકે છે? વિચારો. 200 પહેલાનો એવો કયો અંક હશે કે જેનો તફાવત 200 સુધી હોય? તો 0 એટલે કે 0 થી 200, ત્યારબાદ 200 થી 400, 400 થી 600. જો હજી આવો કોઈ એક વર્ગ તૈયાર થાય છે? તો કે હા. તો આ રીતે આપણે વર્ગો જે છે એ લખી નાખીએ છીએ અને ત્યારબાદ
મૂળ આવૃત્તિઓ જે છે એ પણ લખતા જઈએ છીએ. તો અહીં પહેલો વર્ગ થાય છે 0 થી 200 સુધી, ત્યારબાદ જો 200 થી 400, ત્યારબાદ 400 થી 600, અહીં 600 થી 800 અને 800 થી 1000 અને એ રીતે 1000 થી 1200. આ રીતે પેલા વર્ગો તૈયાર થશે. હવે આપેલી માહિતીમાં આ જે છે એ CF સંચય આવૃત્તિ છે, જેને આપણે મૂળ આવૃત્તિમાં લઈ જઈએ છીએ. તો અહીં 2 જે છે એ એમને મૂકી દઈએ. કારણ શું ભાઈ? તો 200 સુધી 0 થી 200 એનાથી નીચે કોઈ છે જ નહીં. બે કુટુંબ છે, એનાથી નીચે કોઈ છે નહીં. તો અહીં 2 ના 2 રહેશે. જો 200 થી નીચે કોઈ ન હોય તો 0 હોય અને 2 માંથી 0 બાદ કરીએ તો 2 વધે છે. ચલો હવે 8 કુટુંબ જે 400 સુધી છે. હવે 0 થી 400 સુધીમાં જો તો વચ્ચે 200 આવી ગયા. હા, જો 200 આવી ગયા હોય તો એના કુટુંબની પણ સંખ્યા અંદર આવી ગઈ હોય, ચોક્કસથી હોય જ. ચલો એને બાદ કરવી પડશે. તો અહીં 8 માંથી 2 ને બાદ કરીએ, 6 આવે છે. બરોબર છે. હવે આગળ વધીએ. ચલો અહીં કેટલા છે? તો કે 17 છે. હવે 17 માંથી કેટલા બાદ કરવા ભાઈ? જેમ કે 8 માંથી 2 બાદ કર્યા હતા એ રીતે 17 માંથી આપણે 8 બાદ કરીએ, કેટલા થશે? તો કે 9. એ જ રીતે અહીં 32 આપેલા છે અને 32 માંથી શું કરીએ? 17 બાદ કરી દઈએ. જો કેટલા આવે છે? તો કે 15. તો આ જે છે આપણને અત્યારે મળી રહ્યું છે એ કોણ છે? સતત આવૃત્તિ વિતરણની અંદર વર્ગોની આવૃત્તિ એક કુટુંબની સંખ્યા. ચલો હવે 57 માઈનસ 32 કરીએ. જો તો કેટલા મળે છે? તો કે 25 મળે છે. અને ત્યારબાદ 75 માઈનસ 57 કરીએ. જો કેટલા આવે છે? 18. ઓકે, તો અહીં આપણને મૂળ આવૃત્તિ મળી ચૂકી છે. હવે મધ્યસ્થ મેળવવા માટે જોઈએ શું? તો કે સંચય આવૃત્તિ, આવૃત્તિ અને વર્ગ, અને એની અંદર જોશે અધઃ સીમા બિંદુ. આ ક્યાંથી જોયું આપણે? તો કે સૂત્રના એક એક પદ જે છે એને છૂટા પડીને પૂર્વના લેક્ચરમાં જોઈ ગયા હતા. ચલો તો હવે દાખલાની ગણતરી તરફ આગળ વધીએ છીએ અને સૂત્ર મુજબ એક એક ઘટકો તૈયાર કરીએ છીએ. સૌપ્રથમ જોઈએ આવૃત્તિનો સરવાળો n. ચલો n તો આપણી પાસે અહીં તૈયાર છે. જો તો ક્યાં તૈયાર છે? યાદ આવ્યું કશું? હા, સંચય આવૃત્તિમાં છેલ્લી સંચય આવૃત્તિ એ n નો સરવાળો લઈ લઈએ. કેટલો છે? 75. ચલો તેથી હવે n ભાગ્યા 2 એટલે 75 ભાગ્યા 2 લઈ લઈએ. તો અહીં જો હજી ફટાફટ ભાગાકાર કરીએ તો જો આગળ છે કેટલા? તો કે 75 છે ભાગ્યા 2 કરીએ છે તો અહીં 3 દુ 6 લઈએ. 7 માંથી 6 જશે, કેટલા વધશે? 1. 5 સાથે જોડી ગયો 15 થાય છે. અને આગળ ભાગ લાવીએ. 7 દુ 14, 15 માંથી 14 જાય, 1 વધે, 1 ને 0 આપી દો, દશાંશ ચિહ્ન મૂકી દીધો છે એટલા માટે. 5 દુ 10 તો 37.5. આ રીતે કરી શકાય. અથવા તો બીજી કોઈ આપણી પાસે વિગત છે? તો કે હા. કઈ? તો કે 37 ના બમણા કેટલા થાય? 74. ઓકે, હવે ઉમેરવાની કેટલી કિંમત છે? તો કે 1 ના અડધા કા નાખો 0.5 તો 37.5 થઈ ગયા પૂરા 75. ચલો હવે 37.5 જે છે એની કિંમત આપણે અલગ અલગ બાબતોથી તૈયાર કરવાની છે. એટલે શું વળી? તો જે સૂત્ર હતું એ સૂત્રમાં જે કિંમતો આપણે તૈયાર કરતા હતા એનો મુખ્ય આધાર કોણ હતો? n ભાગ્યા 2. જે તૈયાર છે તો પહેલા તો 37.5 કયા CF માં આવે છે એ જોઈએ. તો જો તો 8, 17, 32 ક્યાંય છે નહીં. ક્યાં છે? 57. ચલો તો 57 ની સામે ના વર્ગ જે છે એની કઈ સીમા લેવાની થશે? તો અહીં લેવાની થશે અધઃ સીમા. ચલો તો 57 એની સામે અધઃ સીમા છે 800. ઉપરાંત આ વખતે સતત આવૃત્તિ વિતરણ છે. હા, એની અંદર વર્ગો કેવા છે? નિવારક. કારણ શું? જે વર્ગની અંદર વર્ગો જે છે એની સીમાઓમાં અધઃ અને ઉર્ધ્વ બિંદુઓ પહેલેથી તૈયાર હોય તો એ નિવારક વર્ગો છે. અથવા બીજી વાક્ય રચનામાં કહીએ તો આપેલ વર્ગોની અંદર જે વર્ગ લઈએ તેની
પહેલાના વર્ગનું ઉર્ધ્વ અને આપેલ વર્ગનું અધઃ સીમા બિંદુ બંને એક જ હોય તો પણ કેવા હોય? નિવારક. જેમ કે હું 800 થી 1000 લઉં, એની ઉપરના વર્ગની ઉર્ધ્વ સીમા જો 800 છે, આપેલા વર્ગની અધઃ જો 800 છે, બંને એક જ, તો નિવારક. આ બધા વર્ગોમાં છે. હા, ચલો 800 એ આપણા L થઈ ગયા, તેથી L બરાબર 800. જો L 800 છે તો C વર્ગ લંબાઈ કેટલી છે? જો અહીં ખાસ મધ્યસ્થમાં જે વર્ગ હોય ને એની જ વર્ગ લંબાઈ લેવી. એવું હોય તો તમે આને નોંધ કરી લેશો. 800 અને 1000 વચ્ચે તફાવત છે 200. ત્યારબાદ હવે શું જોઈએ તો કે આવૃત્તિ. તો જો તો F કેટલા છે? 25. હવે લેવાના થાય છે CF. ચલો આ CF મારે કયા લેવા વિચારો. તો અહીં જે CF છે એની ઉપરની કિંમત 32 એ મારે લેવાના થશે અને સૂત્રમાં મૂકવાના થશે. તો સૂત્રના બધા પદ જે છે અહીં જોવા મળે છે. હવે શું કરીએ? સૂત્ર લખીએ ને કિંમત મૂકી દઈએ. બરોબર છે. તો અહીં મધ્યસ્થ m બરાબર L પ્લસ n ભાગ્યા 2 માઇનસ CF છેદમાં F ગુણ્યા C. હવે આ જે કિંમતો અહીં તૈયાર કરી હતી એને સૂત્રમાં લઈ જઈએ છે. તો L આપણા કેટલા છે? 800 મૂકી દઈએ, પ્લસ n ભાગ્યા 2 કેટલા છે? આ રહ્યા 37.5 માઇનસ CF કેટલા છે? 32 અને આવૃત્તિ F કેટલી છે? 25 ગુણ્યા C વર્ગ લંબાઈ કેટલી છે? 200. તો સાદરૂપ લઈએ 800 પ્લસ 37.5 માઇનસ 32 કરો જે ભાઈ કેટલા આવે છે? જો 5. બરોબર ને? આ તો ઊંધું કરો. 32 5 37 ઉપલા 0.5 છે તો 5.5. ચલો 5.5 છેદમાં 25 ગુણ્યા કેટલા છે? 200. હવે કાં તો 5.5 ભાગ્યા 25 ગુણ્યા 200 કરો તો પણ ચાલે. તમારી પાસે કેલ્સી છે જ, આ ગણતરી કરી શકો છો. અથવા તો 5.5 ગુણ્યા 200 કરો. કેટલા આવે છે? જો તો 1100. કારણ શું? 55 ગુણ્યા 2 કરો. બરોબર છે? 110 થશે અને પાછળ 2 0 છે તો દશાંશ ચિહ્ન જે છે એ દૂર થઈ જશે અને 1 0 એમનો રહેશે. ચલો તો અહીં 800 પ્લસ 5.5 ગુણ્યા 200 એટલે 1100. ત્યારબાદ છેદમાં 25. તો ગણતરીમાં આગળનું પદ એમાં 800 એમનો લઈ જઈએ છીએ. હવે 1100 ભાગ્યા 25 કરીએ તો 25 ચોકું 100. બરોબર છે કે નહીં? 1100 જે છે એમાંથી 100 લઈ લઈએ એટલે કે બાદ કરી દઈએ છીએ. બરોબર છે? તો અહીં ફરીથી 10 વધે છે અને ઉપરથી ગણતરી મુજબ 0 ઉતારો, પાછા 100 થઈ ગયા. 25 ચોક 100 તો આવે છે 44. હવે 800 પ્લસ 44 કરી દઈએ તો જો કેટલા થાય છે? 844. તો અહીં પેટ્રોલ જે છે એનો કુટુંબનો માસિક ખર્ચ રૂપિયા 844 નો મધ્યસ્થ તૈયાર જે આપણો જવાબ છે અને આ માહિતીનો માંગેલો મધ્યસ્થ છે. તો જો રકમ આપણને શું કીધેલું હતું? કોષ્ટક જે છે એની માહિતી પરથી કુટુંબના પેટ્રોલના ખર્ચનો મધ્યસ્થ શોધો. તો આપણે અત્યારે મધ્યસ્થ તૈયાર કરી લીધો છે. કઈ રીતે તૈયાર કર્યો? તો ભાઈ પહેલા તો સતત આવૃત્તિ વિતરણ હતું જે મૂળ આવૃત્તિ સ્વરૂપમાં ન હતું. તો આપણે શું કર્યું ભાઈ? સૌપ્રથમ કોષ્ટકની મૂળ આવૃત્તિ સ્વરૂપમાં લઈ આવ્યા અને એનું વિતરણ કર્યું. તો અહીં કોષ્ટકનું મૂળ આવૃત્તિ વિતરણ તૈયાર. પહેલા તો અહીંથી ઓછી સંચય આવૃત્તિ માહિતી થી તૈયાર હતી જેમાં ઉર્ધ્વ સીમા બિંદુઓ અને સંચય આવૃત્તિ હતી. હવે આપણે શું કર્યું? તો કે વર્ગ, નિવારક વર્ગ રચના, નિયમિત અને આવૃત્તિ આ બંને તૈયાર કરી. ત્યારબાદ મધ્યસ્થ મેળવવા માટેના જરૂરી કિંમતો વાળા પદ તૈયાર કર્યા જેમ કે n/2. n કોણ છે? આવૃત્તિનો સરવાળો.
જે આપણા CF નું છેલ્લું પદ, ત્યારબાદ L, C, F અને CF જે સૂત્રના ઘટક છે એ બધા તૈયાર કર્યા. હવે સૂત્ર લીધું, સૂત્રમાં કિંમત મૂકેલી છે, ત્યારબાદ ખાસ કરીને જોઈએ તો અહીં ગુણાકાર અને ભાગાકાર અને અંતિમ પદમાં સરવાળો. તો આપણો મધ્યસ્થ તૈયાર થઈ ચૂક્યો છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આ રીતનો ઉપયોગ તમે હવે તમારા સ્વાધ્યાયના દાખલામાં કરો છો અને નવા લેક્ચરમાં મળીએ છીએ ત્યારે એ કામ પૂર્ણ કરીને આવશો. નવા લેક્ચરમાં આપણે મધ્યસ્થના હજુ કંઈક વિશિષ્ટ પ્રકારના દાખલાઓ જે છે એ લેવાના છીએ, જેમાં પદ્ધતિ બદલાતી નથી. એ ખાસ નોંધ લેશો. સૂત્ર આ જ રહેશે, પરંતુ ગણતરી માટે જે વિશિષ્ટ પ્રકારના પ્રશ્નો ટાઈપની માહિતી આપેલી હશે એને ઓળખીશું અને જરૂરી ફેરફારો, જેમ કે હમણાં જ આ દાખલામાં કરેલા છે જે બોર્ડ પર દેખાય છે, એવા ફેરફારોની આવશ્યકતા હશે અથવા બીજા ફેરફારોની આવશ્યકતા હશે તો એ આપણે એમાં લાવીશું. તો નવા લેક્ચરમાં મળીએ નવી ગણતરીઓ સાથે. ત્યાં સુધી આવજો.